ટંકારા તાલુકાના ઓટડા ગામથી ભાજપનો આગેવાન યુવતીને ભગાડી ગયો। આમાં ભાજપ શું સંદેશો આપશે લોકોને? ત્યારે ભોગ બનેલ પરિવાર ધારાસભ્યને રજૂઆત કરવા દોડી ગયા। ટંકારા તાલુકાના ઓટડા ગામે કહેવાતા ભાજપના યુવા મોરચાના વાંકાનેરના પ્રભારી અને મોરબી જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ બેચર ખોડસરા ગામની દીકરીને ભગાડી લઈ જતા આજે વહેલી સવારે ગામના 1000 જેટલા લોકોએ મોરબી ખાતે આવી ટંકારાના ધારાસભ્ય દુલભજી દેથરિયાના કાર્યાલયે હંગામો મચાવતા ધારાસભ્ય પણ ચોંકી ઉઠ્યા હતા અને કહેવાતા આ ભાજપના કાર્યકરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી શકશે પણ એક દાખલારૂપ કાર્યવાહી નહીં કરી બતાવે। ત્યારે સવાલ એ છે કે ભાજપ દ્વારા જાહેર સભામાં ભાષણ કરવામાં આવતા હોય છે પણ ભાજપના પાર્ટીના જ માણસે પોતાના લખણ ઝાટક્યા। હવે ભાગેડુ ભાજપના કાર્યકરને પોલીસ પકડશે ક્યારે? કે પછી આક્ષેપ થઈ રહ્યો છે કે પોલીસ ભાજપના કાર્યકરને છાવરવામાં આવી રહ્યો છે। હાલ જોવાનું રહ્યું કે પોલીસ કેટલા દિવસમાં ભાજપના ભાગેડુ કાર્યકરને પકડી પાડશે। અમે આપણા નેતા દુર્લભજી બાપાને એટલી અમે ફરિયાદ કરવા માટે આવ્યા છીએ, એટલી અમે અરજી કરવા માટે આવ્યા છીએ કે અમારી એક દીકરી 3 દિવસ પહેલાં ઓટાડા ગામના છોકરાને સાથે ભાગી ગઈ છે। એની અમે મિસિંગની અરજી ટંકારા પોલીસ સ્ટેશને આપી છે। આજ 3 દિવસ થયા અમને કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નથી, બરાબર। તો આજે અમે વર્ષોથી આ ભાજપ સાથે સંકળાયેલા છીએ અને જે વ્યક્તિ અમારી દીકરીને લઈ ગયો છે એ પણ ભાજપનો કાર્યકર્તા છે, બરાબર છે। તો અમે આજે તન મન ધનથી ભાજપ સાથે જોડાયેલા છીએ અને અમારી આગેવાની આ બાપા કરે છે, અમારા નેતા આ બાપા છે દુર્લભજી બાપા। તો અમે એને ફરિયાદ નહીં કરીએ તો ક્યાં જશું? અને એક મધ્યમ વર્ગના માણસોનું કોઈ પણ ક્યાંય સાંભળતું નથી। એટલે અમે આજે બાપાને એટલી રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે ભાઈ આ કેસમાં તમે અમને મદદ કરો અને તાત્કાલિકના ધોરણે અમારી દીકરીને અમારી સામે હાજર કરો અને જે તે કાંઈ પણ આવા આવારા તત્વો છે, બરાબર, એની સામે કડક કાર્યવાહી કરો। આટલી મારી આ દુર્લભજી બાપાને અને આ બધા લોકોનો, ગામ લોકોનો સહકાર છે અને ગામ લોકોની એવી આશા હતી કે ભાઈ અમે તમારી સાથે આવીએ અને આપણે બાપાને મળી અને બાપાને આપણે એક રિક્વેસ્ટ કરીએ। એટલે અમે અત્યારે એટલી રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે અમારી દીકરીને તાત્કાલિક ધોરણે અમારી સામે હાજર કરો અને એના માટે જે કાંઈ પણ પગલાં લેવા પડે કાયદાકીય રીતે, અમે કાયદાના વિરુદ્ધમાં જઈ અને કોઈ પણ કામ કરવા માગતા નથી। એટલે તમે કાયદાકીય રીતે એ આવારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરો એવી અમારી માંગણી છે। એ આવારા તત્વોનું નામ શું છે અને કયા ગામનો એ વતની છે? એ ઓટાડા ગામનો જ વતની છે અને બેચરભાઈ ઘોડાસરા એનું નામ છે, બેચરભાઈ મગનભાઈ ઘોડાસરા, બરાબર છે। અને એ ભાઈના અગાઉ પણ એવા કેસ છે જે મને ખ્યાલ નથી પણ મને આ 3 દિવસમાં જાણવા મળ્યું છે કે આ ભાઈનો રેકોર્ડ ક્રિમિનલ છે, બરાબર। તો આની સામે કડકમાં કડક કાર્યવાહી કરો એવી અમારી માંગણી છે।